લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે આવેલ સૂર્ય મંદિરમાં અસામાજિક તત્વોએ મૂર્તિઓની તોડફોડ કરી. કલોલ શહેરના હાઈવે ઉપર ટેકનિકલ સ્કૂલની સામે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ ભગવાન સૂર્યનારાયણનું મંદિર આવેલું છે. ત્યાં મોડી રાત બાદ સવારે 3 થી 5 વાગ્યાના સમયગાળામાં કોઈ અસામાજિક તત્વોએ મંદિરમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી. સાથે વધુ મૂર્તિઓના મસ્તક ધડથી અલગ કરી દેવામાં આવ્યા હતા. બનાવની જાણ પૂજારી સહિત મંદિરના અગ્રણીઓ, કલોલ નગરપાલિકા કાઉન્સિલર પ્રકાશભાઈ વરગડે પણ મંદિરે દોડી આવ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને આરોપીઓને ઝડપી લેવા માટે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લેવામાં આવી છે. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂર્તિઓના મસ્તક પોતાની સાથે લેતા ગયા આરોપીઓને ઝડપી લેવાની માંગણી પામી છે. હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ. આ ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા. તેઓએ આરોપીઓને પકડવા માટે પોલીસને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જ્યાં સુધી આરોપીઓ પકડાશે નહીં ત્યાં સુધી મંદિર ખાતે રામધૂન ચાલુ રાખવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું. અમારું મંદિર સૂર્ય મંદિર છે, જે અમે છેલ્લા 5 વર્ષથી અમે અહીંયા આગળ પૂજા કરી રહ્યા છીએ. આજે સવારના 4 વાગ્યાની આજુબાજુ કોઈ હિન્દુ વિરોધી જે બી તત્વ હશે એ લોકો અહીંયા આવ્યા છે અને અમારી 7 મૂર્તિઓના ધડ, ખાલી ધડ જ એ બી એને તો ખંડિત કર્યું હોય તો આખી મૂર્તિઓ ખંડિત કરે, પણ ધડ કાપીને લઈ ગયો છે. આ બહુ જ ખરાબ કૃત્ય એમને કરેલું છે. અમે ચાહીએ છીએ કે આનું જેટલું બને એટલું જલ્દી અમને આનો ન્યાય મળે. અમે કમસે કમ અહીંયા આગળ જ હવે ધરણો જ કરીને બેસવાના છીએ. જ્યાં સુધી સરકાર અમને આનું ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે આ મંદિર બી સ્થાપના બી નહીં કરીએ. અને અમે માંગ એટલી જ છે અમારી કે જેટલું બને એટલું જલ્દી જે બી આ લોકોએ કૃત્ય કર્યું છે એનું અમને ન્યાય કરાય. અહીંયા જે પ્રોગ્રામ થાય છે સૂર્ય મંદિરમાં અને પરપ્રાંતિ બધા લોકો અહીંયા પ્રોગ્રામ કરે છે, એ આપણા હિન્દુ અસ્તિત્વ ઉપર અટેક કરેલું છે. એટલે આ 7 મૂર્તિઓનો ધડ કાપીને લઈ ગયા છે. એટલે આપણા સરકાર જોડે એવી માંગણી છે કે ભાઈ આનું ન્યાય તો જેટલું જલ્દી બને એટલું સારી રીતે આપણને કરી આપે.